એક સારા મેનેજમેન્ટવાળી સરકાર અને પ્રજાની ચિંતા કરવાવાળી સરકાર એ કેટલું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરી શકે છે એનું મોટું ઉદાહરણ છે. જો નરેન્દ્રભાઈ મોદીની એનડીએ સરકારની પ્રાથમિકતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દરેક લોકોને મળી રહે, ભાવ વધારો કંટ્રોલમાં રહે અને ઐતિહાસિક રીતે છેલ્લા 10-11 વર્ષમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જેને મોંઘવારીનો દર કહીએ એ ગયા ક્વાર્ટર સુધીનો ઐતિહાસિક નીચો દર છે. તો સરકારનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બી સારું છે. હવે જે વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો એમાં ક્રૂડ ઓઇલ કે ગેસ હોય તો ક્રૂડ ઓઇલ બી આપણે લગભગ 80% કરતાં વધારે આયાત કરીએ છીએ, ગેસ પણ આયાત કરીએ છીએ. મારો તો પ્રશ્ન છે કે 60-70 વર્ષના શાસનમાં અત્યાર સુધી આવેલી સરકારો, હું કોઈ સરકારને દોષ દેતો નથી કારણ કે આખી રાજકીય વાત હમણે પણ કરી નથી લલિતભાઈએ, પણ કોઈ પણ સરકારોએ સ્વનિર્ભર થવા માટે અહીંયા ક્રૂડ ઓઇલની નવી પોસિબિલિટી શોધવી, ગેસના ઉત્પાદન માટે એને સર્ચ કરવું. મારી વાત સાચી, મારી વાત પૂરી કરું પછી આપ જે પૂછવું હોય મને પૂછજો. તો ભૂતકાળમાં સરકારોએ આ 80% જે આયાત કરવી પડે છે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ને આયાત ધીમે ધીમે ક્રમશઃ ઘટતી જાય એ પ્રકારનું કોઈ આયોજન કેમ ના કર્યું? શું ભૂતકાળની સરકારોને એમાં કોઈ વ્યક્તિગત કે પાર્ટીની રીતે ફાયદો હતો?